આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભરવાડ ભાઈ છે, પરબતભાઈ કરેટા, મોવિયાના, ગોંડલ તાલુકાનું મોવિયા છે, ત્યાંના છે. અને એમને એક પત્ની અહીંયા જ છે અને બીજી કરવી છે એને. તો હું કામ કરવી છે અને એને છોકરા પણ છે એ પણ જોઈ લો. અને હું કામ કર્યું છે એ તમને આ ઓડિયો અંદરથી સાંભળવા મળશે. પણ એમને ખૂબ જ એમની ઈચ્છા થઈ ગઈ છે કે મારે ગમે એમ કરીને બીજી પત્ની કરવી છે એમ. તો એણે એકવાર નહીં પણ 2 વાર ફોન કર્યો કે મારો વિડીયો જલ્દી મૂકો. એટલે પછી મારે ન છૂટકે આ વિડીયો મૂકવો પડે છે. અને એમની જરૂરિયાત પણ હોય એવું લાગ્યું. થોડી કોમેડી પણ છે, થોડીક જરૂરિયાત પણ છે. એ આખો ઓડિયો તમે સાંભળશો તો જ તમને મજા આવશે. થોડોક ઓડિયો લાંબો છે પણ માણસોની જરૂરિયાત કેવી હોય છે અને માણસોની ઈચ્છાઓ કેવી હોય છે, માણસોની આ બધું તમને આમાં સાંભળવા મળશે, જોવા મળશે. તો આવા ઘણા બધા લોકો આપણને આ ઓડિયો થ્રુ અથવા તો જીવનસાથી ચેનલ થ્રુ મળતા હોય છે. એ પૈકીના ભરવાડભાઈ છે. એટલે આમ તો બહુ ભણેલા નથી કાંઈ, પણ વાડીએ જઈ અને ફોન કરે છે. અને એની પત્ની સાથે પણ એણે વાત કરી છે, એના બાળકો સાથે પણ વાત કરી છે, એના ભાઈઓ 5 છે એની સાથે પણ વાત કરી છે કે મારે બીજી પત્ની કરવી છે ને કરવી છે. તો આ ભાઈ જીદે ચડેલા છે અને એને બીજી પત્ની કરવાની જ છે. એમની તો આખો ઓડિયો સાંભળો, ખૂબ લાંબો છે પણ સાંભળવાની મજા આવશે. ટાઈમ કાઢીને જોશો તો મજા આવશે. 2 ભાગમાં વાત કરેલી છે. અગાઉ અઠવાડિયા પહેલાં વાત કરી હતી અને વળી પાછો જો ફોન આવ્યો તો વળી પાછી એણે વાત ચાલુ કરી કે નહીં ભાઈ મારું ગમે એમ કરીને ગોઠવી દો, મારો વિડીયો તો મૂકો ને મૂકો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, મેલી દઈએ આપણે. અને એની પત્ની સાથે પણ વાત કરી, એ આપણે છેલ્લે મેલીએ છીએ, જોઈએ આવી જાય તો આ આખો ઓડિયો સાંભળશો તો તમને ખૂબ મજા આવશે. અને દરરોજ આપણે સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો આપણા જીવનસાથી ચેનલમાં અપલોડ કરીએ છીએ. એ જોતા રહ્યો. આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી. તો તમે જ્યારે વિડીયો મૂકવાનું કહો ત્યારે તમારા મગજમાં હોવું જોઈએ કે આપણો વિડીયો ક્યારેય ડિલીટ થવાનો નથી. તો આ રીતે જ મારી સાથે વાત કરવી, અન્યથા નહીં કરવી. આ ખાસ બધાએ ધ્યાન રાખવાનું રહેશે. તો આ વિડીયો આપણે પરબતભાઈનો સાંભળીએ અને ખૂબ શેર કરીએ, જેથી કરીને ખૂબ લોકો આ વિડીયો જોવા જેવો છે, સાંભળવા જેવો છે એટલે સાંભળે. હાલો. હા બરાબર ભાઈ. હા બોલું છું. હા ભાઈ, ફોન આવ્યો નહીં તમારો ભાઈ? એના માટે ફોન આવવાનો હતો. હા જીવન સાથી ઉપર. જીવન સાથી? હા. કોના માટે જોઈશ? આપણે વાત નો કરી? ક્યારે વાત કરી? વાત આપણે નો કરી. આપણે શું વાત થઈ હતી ભાઈ? ક્યારે? હાલો. ક્યારે? હા આપણે 7-5 જેવું થઈ ગયું. કોણ બોલો તમે? આપણે ભાઈ પપભાઈ બોલી. બપભાઈ? હા. એટલે વિડીયો મેળવવાનું કીધું હતું? હા શું થયું પછી? યુટ્યુબમાં? હા જે આપણે એ ઓલી કુંભારની બાઈ નું આપણે એ હતું. હા. એની ચર્ચા થાય? ના, નથી થાય એવું. તો બીજું ગમે ભલે એને મને તો એનું બરાબર. એટલે યુટ્યુબમાં મેળવું છે આપણે? હા તો મેલો ગમે સારી બાઈ હોય તો એમ. કોણ ક્યાંથી બોલો તમે? મોવિયાથી બોલી. મોવિયાથી. કામ શું કરો? હા. હે? કામ જમીન છે આપણી પાસે. કેટલી? 17 વીઘા જમીન છે. 17 વીઘા. કેટલા ભાગ છે એમાં? એમાં તો કીધું મેં તમને 5 ભાગ પડે એમાં. આમ કિંમત વાળી જમીન છે. આપણે મેલ્યું છે, યુટ્યુબમાં મેલ્યું છે? મેલો ને સારી હોય તો ભલે ને આમ ભાઈ રાંડી હોય તો હાલે, સમજી ગયું? ઉંમર કેટલી થઈ તમારી? ઉંમર 40 વર્ષ. 40 વર્ષ. અગાઉ લગ્ન થયા એમાં? અગાઉ લગ્ન થયા હતા પણ એમાં મેં તમે વાત તો કરી, એમાં એ ખાસ કામ નથી કરતો ને એટલે. હું કામ નથી કરતો? હા તે કામ નથી કરતો. આ તમારું તો મેલી દીધું છે અગાઉ? મેલી દીધું તો મને સાંભળ્યું નહીં મેં ક્યાંય. એક હાથ કામ નથી કરતો? હા. તો તમારા હાથનું શું કામ છે? પણ નથી, એમાં કામમાં તાણ પડે ભાઈ. શું કામમાં તાણ પડે? કામકાજમાં બધે રોટલા પાણી મારી રીતે બધી. હા. એવું છે? હા. અને છોકરા કેટલા છે? છોકરા 2. હે.
આ તમારો વોટ્સએપ નંબર છે? હા. છોકરાના લગ્ન થઈ ગયા છે? નથી જ્યાં નાના છોકરા હજી. એવું છે? હમ. હા, એક મિનિટ હું જોઈ લઉં પેલા. તમારું હા, મેલો હા. બાકી લાગે છે હો. તો આપણે વાત થઈ અને હતી એક વાર કા? ઓલી કુંભારની બાઈ નું મન હોય તો બાઈ કુંભાર ને, બીજી કોઈ બાઈ સારી હોય તો. કુંભારની બાઈ બહુ ગમી ગઈ છે? હા. હે? હા, વાત કરાવો ને. પરબતભાઈ કરેટા ને? હા, કારેટ. હા. કરેટા. હમ. હા, હાલો તમારું મેલ દે વિડીયો. વાત તો આપણે થઈ હા. ગઈ હતી બરાબર ને? હા, હા, હા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો. આજે હા, વિડીયો આવી જાય. હા, પણ નાની બાઈ હાલે ને, કુંભારની બાઈ ને પૂછજો જો. ભલે, કાંઈ વાંધો નહીં. હા, હા, હા. ભલે ભલે હો. હા, બાકી હે ને મેલવામાં. ના ના, મેલી દે હું, કાંઈ વાંધો નહીં. હા, હા, સારું પાત્ર હોય ને તો બોલજો, સમજી ગયું. હા, ભલે ભલે. ફોટો મોકલવો છે? એ તમે તમારી રીતે રાખી દેજો ને. હા, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા. ભલે ભલે ભલે. હા. હા, જી ભલે ભલે. કેદી આવી જાય? હા, કાલે આવી જા. હા, ભલે તમારે સારું હોય ને પાત્ર જોતા રહેજો, ગોઠવી. જોતા રહેજો. હા, હા હા. હા. કુંભારની બાઈ થાય તો વધારે સારું. હા, ઈ મેળાવો એમાં કરી દઉં બસ. હા. બરાબર ને? હા. બાકી બીજી કાંઈ તકલીફ નથી ને? તકલીફ તો એ આપણે આ છે, આ બાઈ નો સમજાઈ ગઈ, બાઈ ની તકલીફ. હે? હા. એમ નહીં, તમારી જે ઘરવાળી છે ને, પૂછ્યું તું તમે? પૂછી લીધું ને. તો હા પાડી? હા, પડી ને. પાછું મારી હારે વાત કર્યા પછી પૂછ્યું ને? પૂછ્યું ને. તે છોકરા બોકરા ના નહીં પડે ને? કોઈ છોકરા બોકરા? ના, એમાંથી કોઈ ના નો પડે. બધાને પૂછી લીધું? બધાને હો. હા, ઠીક. તો વાંધો નહીં. વળી પાછા તમારા કાકા બાપા ને કોક કે ના, તારા આ ક્યાં કરવાની જરૂર હતી? ભરવાડ છો ને તમે? અરે આપણા ઘરમાં કોઈ રાખી દે છે કોઈ. હે? નહીં, પણ ભરવાડ સમાજમાંથી છો ને? ભરવાડ સમાજ. હા. હા, એટલે ભરવાડમાં પાછું શું છે, બહુ ઓલું હોય કે પછી એમ કે તે આ ક્યાં મેલ્યું, હું કામ કર્યું ને એમ. ના, આપણા ઘરમાં ક્યાં રાખી દે છે? નહીં. ના, આપણે રીતે જ આપણે જવાનું હોય, સમજી ગયો. આપણા ઘરે આપણે ક્યાં આપણે કોઈની પાસે કઈ 5 પૈસા લેવા જવા નથી. બરાબર સમજાય ગયું. અને આપણે હોય તો કઈ કોઈને દઈ દેવાનું નથી. બરાબર. હા, બરાબર. આ તો હું એક પાત્ર હોય ને તો સારું એમ. હે? હા. બરાબર. કુંભારની બાઈને પૂછજો, બાકી બીજું પાત્ર હોય છે સારું. પેલા કુંભારની બાઈને પૂછજો હોય. હે? હા. તમારે આવક કેટલી છે? આવક 30,000 ની. 30,000 હેમાંથી આવે છે? એ આપણે આ બધા પેલા તબેલો હોય ને કઈક દૂધ નું કરી છે ને એવું કરી છે. બરાબર. હા. કાંઈ વાંધો નહીં. હાલો મેલી દે. બરાબર ને? હા. ભલે. હા. આથી કે આમાં કાલે આવશે ને તો પછી. કાલે નહીં, આજે રાત્રે જ આવી જાય. હાલો, આજે રાત્રે 8 વાગે આવી જાય. તમારે બહુ ઉતાવળ છે ને આમ? હે? તમારે બહુ ઉતાવળ થઈ ગઈ છે ને અત્યારે? હા. હે? હા, ના, સાચી વાત છે. રહી નહીં એકતા હોય ને? હોય તો સારું, સમજાઈ ગયું. ના, માણા વિના તો એ ખરાબ જ છે. સાચી વાત છે. હા. ના, કાંઈ વાંધો નહીં. હાલો ને, મેલી દઉં. કાંઈ વાંધો નહીં. હા, પેલા કુંભારની બાઈ ની પેલ, પછી બીજું ગમે રાણી હોય તો હાલે, સમજાઈ ગયું. છોકરી હોય ભેગી હાલે, છોકરા સાબરા હોય. હા, એ તો આપણે યુટ્યુબમાં મેલશું. આ તમારી વાતચીત સાંભળશે અને કોકને એવું લાગશે કે આપણે આમને જોડાવવું છે તો એ તમારે જોડાઈ જાય. બરાબર ને? હા. બરાબર ને? કાંઈ વાંધો નહીં. મકાન તો ઘરના છે ને? મકાન બનાવ્યા આપણે 12 લાખ રૂપિયાના બનાવ્યા. હે? એમાં કઈ ઘટે નહીં મકાનમાં. શું વાત છે? તો મકાનમાં કઈ ઘટે નહીં. બરાબર. હા. ખાલી મકાન આપડે જોવે ને તાજ એને બસ થઈ જાય, પછી ક્યાં વાંધરી. શું વાત છે? એ રીતના મકાન બનાવ્યા. હે? તો એલા ભાઈ, તમે તો કમાલ કરી છો. તો પૈસા હશે, સગવડ સારી હશે ને? સગવડ હતી એટલે મકાનમાં આપણે પૈસા સારા બગાડ્યા. હવે જો આપણે વિડીયો તો મેલીએ છીએ, તમે આ સગવડ ને મકાન ને જમીન બધું કહો છો ને, તો ધ્યાન રાખજો પાછા કોઈ છેતરાવાળા છેતરી ન જાય. ઈ ધ્યાન રાખજો. તમારું સાચું છે. હા, બસ. નહીં તો છે ને સીધા ડાયરેક્ટ એટેક કરશે. એટલે ફોન કરીને કે અમારી છોકરી છે, આટલા પૈસા મોકલો, અથવા છોકરી લઈને આવીને ખોટી 2 દી પરણાવી અને પછી હાથ ફેરો કરીને વહી હોત જાય. આવા હોત ભટકાય. ના, એવું બને, મને ખબર છે. હા, બસ તમે લાલચમાં આવી જતા નહીં. તમે શું છે પેલા થઈ ગયા, ગળગળા થઈ ગયા તમે, એટલે પછી તમને કઈ ખબર ન રહે. ખાવ તમને એમ થાય કે બાય મળી ગઈ અને એની વેમમાં તમે એને હાંચવા મળો અને રાખવા મળો, બધા પૈસા દેખાડો મળો, ઘરેણા દેખાડો મળો. પછી બાય ને ખબર પડી જાય ને એટલે 2-3 દી રોકાય અને બધું હાથ ફેરો કરીને ભાગી જાય, ખબર ન રહે. જો મને ખબર છે ને એવું બને, એવું બહુ બને છે. એટલે તમે છે ને કોઈને લગ્ન કોઈ આવે ને તો તમે એની આગળ એનું આધાર કાર્ડ માંગજો,
એના બધા વસ્તુ બધી માગી, બધું જોઈ અને પછી આધાર કાર્ડ ખોટું હોતું હોય છે એ પાછું ચેક કરાવી લેવાનું, બરાબર? મામલતદાર ઓફિસમાં જઈને ચેક કરાવવાનું કે આ આધાર કાર્ડ બરાબર છે કે નહીં, બરાબર? એવું બધું ટ્રાય કરી અને પછી કરજો. ઈ પેલા કરતા નહીં. કોઈ પણ કદાચ ફોન પણ આવે તો હા હા એ તમારો સાચું. હા આનું ધ્યાન રાખજો. નહીં તો આ શું છે, ઘણી વાર પૈસાની નાની વાતો કરતા હોય ને ત્યારે પછી આવા લોકો છે ને ક્ષેત્રમાં ઈ હોત સક્રિય થઈ જતા હોય છે. હા એવું બને છે ને, તમારું સાચું એમાં બને છે. એને એમ છે કે આની આગળ આ પૈસા છે તો હાલો આનું આપણે કરી નાખીએ એમ, બરાબર ને? હા હા એવાય મળે, એવા હોય જ ઘણા બધા. એટલે આપણે છે ને આપણે સાવચેત રહેવાનું ટૂંકમાં, બરાબર ને? માણસો તો ઘણા સારા હોય, ખરાબ હોય, બરાબર? પણ આપણે સાવચેતી રાખવાની, બરાબર ને? હા હા એટલે આ ધ્યાન રાખજો. કાંઈ વાંધો આજે. હા બોલો બોલો બોલો. મારા કદાચ તમને ખબર પડે ને આ પાત્ર સારું છે એમ. હા મને વાત કરો તો ખબર પડે, બાકી ત્યાંથી સીધી તમને ટકો કરીને વહી જાય મને થોડી ખબર પડે. હા હા એ તમારું સાચું. તમે રાત્રે ભૂતાવળ ટકો થઈને વહી જાય તો હું આ બેઠો બેઠો કઈ ધ્યાન તો રાખું નહીં. ના ના એ બરાબર, તમને ખબર ન હોય. ઈ તમારા કોઈ ભટકાય તમને તો તરત તમારે મને ફોન કરવાનો કે આવી બાઈ આવે છે. ઓલું શું છે, ઘણી વાર ઓલા જો બાવળા વાળો મહારાજ રહ્યો ને ઈ એકવાર ગળગળો થઈ ગયો તો બાઈ અઠવાડિયું રોકાઈને વહી ગઈ, વળી તો પાછી આવી ગઈ સારી હતી. એટલે પછી એક બીજી જગ્યાએ જોયું મેં. હા તો પછી એક બીજી જગ્યાએ એવું થયું હતું, એમાં ટકો કરીને વહી ગઈ. તો આમાં શું છે, ઘણી વાર આવું થાય તો ધ્યાન રાખવું પડે, બરાબર ને? બરાબર. કુંભારની બાઈ કોટા કેરી કરાવો તમારે યાર નો મેળાવે. તમે કુંભારની બાઈ ભૂલી જાઓ. તમે એની વાત સાંભળીને ગળગળા થઈ ગયા છો એની વાત સાંભળીને, સમજ્યા? ના એમાં રેવા જો. એમાં એના હાઈ ફાઈ ભાઈ છે, તમારા કામની નથી. હા હા ભલે તો બીજી ગમે તમે એના શોખ નહીં પૂરા કરી શકો. હા બરાબર ને? એટલે એ બાઈ ને કુંભારની બાઈ તો મગજમાં રાખતા જ નહીં. બરાબર, એ કાઢ નાખો મગજમાં. ભલે ને કોઈ ટૂંકી બાઈ ગમે સારી હોય. હા તો આ વાત કરીએ એટલે કોક મળે તો મળી જાય, બરાબર ને? એમાં બરાબર ને? હા હા ભલે કાંઈ વાંધો નહીં, મેલી દે હો તમારો વિડીયો. એક બાઈ છે ને બીજી કરવી છે, બરાબર ને? સમજાય મૈત્રી કરાર થાય, લગ્ન નો થાય, બરાબર ને? હા મૈત્રી કરાર થાય અને એના હાથે પડશે પછી. હા બસ હા એમ એ કઈ બહુ બહુ ઉકાળી નો દે પછી કઈ બીજી બાઈ આવે, બરાબર ને? હા બસ એમ, બરાબર ને? ભલે કાંઈ આ તમે બીજી વાર ફોન કર્યો ને તમ તારે આપડે આ વાતે મેળ દઉં હું તમ તારે વિડીયોમાં, સમજ્યા? બરાબર ને? એટલે તમને એક સારી બાઈ મળી જાય, બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. હા કાંઈ વાંધો નહીં, મોજ કરો મોજ કરો. ક્યાં વાડીએથી વાત કરો? ક્યાંથી વાત કરો? હા એ તો બહાર નીકળે બધી આવી વાતો કરો છો, ખબર છે મને. ઘરે તો વાત કરતા નથી. ઘરે તો હું મેં કીધું ઘરવાળી યારે વાત કરવાથી તો કરાવી નહીં તમે. એમાં એવું છે ભાઈ, દવા ચાલુ છે અત્યારે. આ ગરમી મગજનું થઈ જાય, મગજમાં ગરમી ચડી ગઈ. પણ મતલબ બાઈ આવી અને ક્યાંક ઓલું થયું તો એ બાઈ ક્યાંક આપઘાત કરી જાય. હા પછી મને કહેતા નહીં આમાં બધું એવું હોય બધું, બરાબર ને? ના એ ટેન્શન તમારે નહીં લેવાનું. પછી ક્યાં હોય? હા બસ મારી કોઈ જવાબદારી નહીં. ઈ બાઈ આવે ને બે બાદ કરે જે કાંઈ કરે પછી મને કાંઈ લેવા દેવા સમજી ગયો. ના તમારો થોડોક વાંક હોય. હા એમ પછી તમે ચોક લ્યો આ સાહેબે કરાવી દીધું અને આ બે બાદીને પોલીસ સ્ટેશન જાય પછી મારું નામ નહીં દેતા. મારે તો ટૂંકમાં શું છે ભાઈ, કામ નથી કરી શકતી એટલે કામની તકલીફ જ મારે. હા તમારે તકલીફ હોય તો આપણને ખબર હોય ને, બરાબર ને? હા બધી તકલીફ ભેગી થઈ ગઈ, બરાબર. હા તકલીફ તમારી દૂર થાય તો મને તો કઈ વાંધો નથી, પણ પછી ઘરમાં ડખા નો થાય, છોકરા ના બાયું ના બે બાયું ના, બરાબર? નહીં થાય ને? ના એવું નો થાય. પાકું ને? પાકું. હા તો વિડીયો મેલી, નહીં તો નો મેલું. ના એવું નો થાય. મેલવો જ છે ને વિડીયો, પાકું ને? મેલી ગયો મેલી દે હાલો, પણ છેતરાતા નહીં કે, બરાબર ને? નો છેતરા, એ તો મને ખબર જ છે. એવા 5 કેસ હોય એવા. હા બસ એ ધ્યાન રાખજો, કાંઈ વાંધો નહીં. હાલો મૂકીએ, બરાબર ને? ભાઈઓ કેટલા તમારે? ભાઈઓ 5. એ બધી જુદી હોય કાયદેસર, જમીન એક જ ભાગમાં. એમ નહીં, એ ભાઈઓ રહ્યા એવડે પછી વાંધો નહીં પડે ને? તમારા 5 ભાઈઓ છે તો ગોબાલે તૂટી તો પડે હોય કે? આપડી ઘરે કોઈ કામ કરીને જ જાતું, બરાબર? હા બસ આપડી ઘરે કોઈ કામ કરીને જ જાતું. એટલે કોઈ મદદ કરતું જ નથી ભાઈ માંથી? ના કોઈ મદદ નથી. ભાઈઓ માથા ભારે લાગે તમારા? એટલે એ બધા હાવની રીતે ટૂંકમાં તમને કોઈ મદદ ન કરે હે ને? મદદ હા તો એટલે તો બહુ ખરાબ કહેવાય. ભાઈઓ નથી એકાબીજાને મદદરૂપ થવું જોઈએ ને? તો એટલે એ તકલીફ આપણે કરાવી ભલે ને પછી કાંઈ હું ક્યાં જોવાનું છે આપણે? એમાં તમારા ભાઈઓમાં કાંઈ લાગતું નથી મને તો એવું, બરાબર ને? એમાં તો હું આટાડે હાવ નો કરે. હાવ બરાબર તો નો મજા આવે, બરાબર ને? હા એમાં નો મજા આવે. ના કાંઈ વાંધો નહીં, હાલો ને, કાંઈ વાંધો નહીં.
આ બસ એટલું કામ કરજો. એ હા હા ભલે ભલે હા. હા ભલે ભલે. આ જે સાંભળ્યું એ આજે વાત કરેલી હતી અને લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલાં પણ વાત કરેલી હતી. એ પણ હવે સાંભળો. હેલો હલો જય. બોલો. હા ઓલા બાબરાવાળા સાહેબ બોલો. હા બોલો. હા ભાઈ જય ભીમ ને જય માતાજી ભાઈ. જય માતાજી જય ભીમ. હવે એમાં એવું છે કે આપણે જે ઓલી કુંભારની બાઈનો વિડીયો આવ્યો ને હા રાજકોટ વાળી, હા હા. તો એમાં તમારે થાય તો ગોઠવી દો ને. તમે ક્યાં રહો છો? અમે ગોંડલ પાસે મોવિયા રહી. એના ગામમાં નથી આવતું. હે ગામડામાં નથી કરવું એને. હા અમારે સિટી જવું છે હો. ભેગું છે બધું. પણ તોય એને ત્યાં રૂપિયાનું તો આપણે કઈ પરાણે તો કહેવાય નહીં કાંઈ સિટી જેમ. હા 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 કાંઈ ચશ્મા કરાવાય નહીં સિટીના. હા એ બરાબર છે. સિટીના ચશ્મા હોય તો એને કરાવી દે કે હાલો આ સિટીના ચશ્મા પહેરી લે. એને હા સિટી જેવું લાગવું પડે ગામડું હોય. થાય તો કરી દેજો ને કે હે સિટીના ચશ્મા પહેરાવી દે ત્યારે સિટી લાગવા પડે ગામડું હોય. હે એ સિટીના ચશ્મા પહેરાવી દે. હા અને એ તો થાય તો ભલે ને કે બીજું ગમે સમજાઈ ગયું. હે હા હા એવું કરવું છે. હા હા એમાં શું છે કે આપણે આમ ધંધો બધો પૂરો છે, જમીન છે, હે ટચ પણ એમાં કામ થોડુંક ઘરનાનો હાથ દુખાઈ ગયો છે. એવું છે. કામના ડબલ થી કરવાનું છે. 2 છોકરા હે એટલે ઘરવાળી છે અત્યારે એ પણ હાથનો ડબલ થઈ ગઈ છે 10 વર્ષ ત્યાં એટલે બીજું કરવું છે ને. એટલે કરવું સમજાઈ ગયું. એટલે ભાઈ તમારો ધંધો તો ખરેખર સાચો છે. હા હા અને 2 છોકરા ઘરવાળીના હાથ દુખાઈ ગયા હોય પછી આપણે શું કરવું ઘરવાળીને? શું કયો ભાઈ? કામ તો કરી શકતી નહીં હોય. કામ ન કરીએ કામ એટલે એના હાટું જ આપણે કરવું સમજાઈ ગયું. હે હા તો આપણે યુટ્યુબમાં મેળવું છે. હા હું મેલી દયો બીજું હું હતું ત્યાં. એક મિનિટ તો તમારે ક્યારે લગ્ન ક્યારે થયા હતા તમારા? મારા 40 વર્ષની ઉંમર છે. એક છોકરો 17 વર્ષનો ને એક છે 19 વર્ષનો. સમજાય. હા હા. આપણે કામની તકલીફ એના કોઈ લગ્ન થયા નહીં. છે. જે છોકરા બોકરા કોઈ લગ્ન થયા છે? ના હજી નાના છે છોકરા. હજી ના ભણતા હશે ને? હા ભણે છે. હા હા હા. તમે શું કામ શું કરો છો? હા જમીન છે રોડ ટ્રસ ને મમ્મી આડાવડ કરી. જમીન છે રોડ કેટલી છે? હા 17 વીઘા જેવું છે. 17 વીઘા તમારે એકલાની? રોડ ટ્રસ બધાને ભાગ એમાં બધાને ભાગ ભાઈ. ભાગમાં કોણ કોણ? અમે 5 ભાઈઓ ભાગમાં. તો તમારા ખાતે કેટલી આવે તમારા ભાગમાં? મોમ કિંમત વાળી જમીન હો ભાઈ. કિંમત કેટલી કિંમત હશે? આ તો અમારે તો અહીંયા 40 બોલે છે રોડ ટ્રસ ના. અચ્છા હાઈવે કાંઠે? હાઈવે કાંઠે હો રોડ ટ્રસ. હા આ જુનાગઢ હાઈવે ગયો ઈ? જુનાગઢ આપણે બાંદ્રા જે હાઈવે બને અત્યારે રોડ બને છે. બાંદ્રા ઉગા બાપાનું મંદિર બાંદ્રા જોયું ને? હા કાંઠે તો આપણી જમીન આવી જાય. હા ત્યાં તો જમીન ત્યાં તો હશે. હા એમાં કઈ ઘટે નહીં ભાઈ. પટેલ સમાજમાંથી છો? અને અમે ભાઈ ભરવાડ બોલી છે ભાઈ. ભરવાડ હા ભરવાડ સમાજ હા 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 હા. ભરવાડ બોલી છે અને આપણે ભલે ને ગમે એમાં થાય તો ગોઠવી દો સમજો. એમ ને હા હા ના આપણે તો યુટ્યુબ માં મેલ દે. કાલે તમે ઘણા ફોન કર્યા હતા કા? હાલ મેં તમને લગભગ 4 5 8 9 ના ગાળામાં કરેલા મેં તમને ફોન. હા એ મેં જોયું. આ હા તમારો વોટ્સએપ નંબર છે? હા 88 498 0 0. હા નંબર લઈ લો ને મારા. ને આ નંબર વોટ્સએપ નંબર છે તમારો? હા નંબર હા. આમાં વોટ્સએપ આવે છે? વોટ્સએપ આવે છે ને. તો આમાં કેમ દેખાડું? 88 બોલ્યો તો 498 00 હમ 861. એક મિનિટ હો. હા હા હું તો હા અભણ છું ભાઈ. હે ભાઈ એટલે ઘરવાળીને પૂછ્યું છે પાછું તમે બીજી કરવી છે એવું? હા એનાથી કામ નથી થતું ને એટલે બધી ડબલ પડે છે. એક હાથ તો ઠામું કામ ને હું માતા વીટા મારે રાખે બધી રીતે. એમને પણ એને પૂછ્યું છે ને હા પાડી છે? હા પૂછેલું હા. ક્યારે પૂછ્યું તું? આપણે આ ચર્ચા કરી આ તમારો મોબાઈલ લોન મેં ચાલુ કર્યું છે 4 5 દી થયા એટલે તમારું કામ બહુ મને સારું લાગે છે.
હા અને પૂછી લીધું એટલે પૂછી લીધું મેં. કે છે ઘરે છે અત્યારે જ ભાઈ હું વાડીએ છું. ચેક વાળી બારોબાર ફોન કરો છો પણ હા. પછી છોકરા ઘરવાળીની વિરોધ નહીં કરે ને ના કોઈ જાતનું કાંઈ નહીં ભાઈ, મારું જ હાલે. તમારું જ ચાલે ઘરમાં હા. વીટો પાવર એમ ને હા મારું જ હાલે ભાઈ. હે બીજા કોઈ કઈ બોલી ન કે એમ ને ના આને નોખો છું હું હાવ. હા નોખા પણ તમારી ઘરવાળી થી થોડા નોખા હો ઘરવાળી તારે જ હોય ને ના ઈ પ્રોબ્લેમ ન પડે કાંઈ. હે પણ એને હા પાડી છે ને તમને એ હા પાડેલી બધી હા. એટલે મારી યાર વાત કરશે ઈ? ના વાત તો નહીં કરે, એમાં શું છે કે ઈ જરાક ઓમ છે એટલે ગીત મગજની થોડીક છે. કંઈક એવું છે હા થોડીક દવાઈ ચાલુ છે એની, સમજાઈ ગયું. અચ્છા એવું છે એમ ને એટલે મગજમાં તકલીફ છે ને એટલે યા હાલો આંસકો આવી ગયો હતો ને હાથે અમુક કામ નથી કરતું. સમજાય ગયું હમ. હા નામ બોલો તમારું મારું નામ ભાઈ પરબતભાઈ. પરબતભાઈ કેવા પરબતભાઈ કારેઠા. કારેટા હમ. કારેટા કારેટા એટલે કોઈ આવી અટક હોય છે અમારી અટક ટોઈટા થાય ઓમ કારેઠા પછી અટક કારેઠા થાય, સમજાઈ ગયું. હે હા. હમ હમ. કાંઈ વાંધો નહીં. અને રહેવાનું ક્યાં ગામ કયું ગામ આપણે ગોંડલ પાસે મોવિયા. મોવૈયા એમ ને હા ગોંડલ પાસે. એટલે આમ તો બધું ભેગું થઈ ગયું અત્યારે તો. એટલે હે એ 5 કિલોમીટર છે. હા ફરતા બધું વહી ગયું છે વસારી બધી. હમ હમ. બરાબર બે બાળકો છે એ તો નાના જ બરાબર ને હા. હમ અ, કેટલું તમે થાય કઈ ભણેલા તો નથી ને ભણેલા છે, એક છે 10 ચોપડી ભણેલો. હમ હમ હમ. તો હવે આપણે આમ શું છે હે? આમ આપણે હિન્દુ વિધિ મુજબ લગ્ન ન થઈ શકે હા તો તમે કયો એ આપણે કરી નાખી બીજું હું. નહીં એ તો તમારે શું છે કે મૈત્રી કરાર થી કોઈ જોડાય તો થાય એમ હા મેટ્રિક કરાવી જોડી દઉં બીજું હું. હે કામમાં ડબલ બહુ પડે ત્યારે પછી હવે માનો કે પછી હવે ત્યારે કામમાં માણા વગર પછી એવું થાય ને કામમાં. હા કીધું આ કરી નાખી એમ મને બે જણા કે આ કરી લ્યો આ કે તમે ખોટા હેણ થાવ છો બધી રીતે. હે એટલે મકાન છે હે મકાન મકાન ઘરના પોર બનાવ્યા ભાઈ કાંઈ હે ઘટે નહીં મકાનમાં. હે મકાન બનાવ્યો 12 લાખ રૂપિયાના પોર આબે ઉભે. હે શું વાત છે એમાં કાંઈ ન ઘટે. પછી બીજું શું છે બીજું માલનું કાં છે, માલ છે. કેટલો માલ છે તો આડાવડું કર્યા રાખી. કેટલો માલ કેટલો છે માલમાં તો એમાં શું છે કે ઝીણા મોટો માલ છે બધો થઈને 50-60 જેવો. 50 બકરા છે ઘેટા છે 60 ઘેટા છે. હે હા. એમાંથી કેટલી આવક આવતી છે એમાંથી માનો કે આપણે મહિને 30,000 ની આવક ગણાય અમે. નીણમાં 20,000 એટલે 30,000 ની આવક આપણે ગણી મહિનાની. હા. પછી ખેતીની કેટલી આવક આવે ખેતીની એમનામાં જંડલ છે બધી વાવવા દઈ દે છે. હે હા. ખેતીનો હમ. કરીએ અમે. એમ હા કંઈક વધે ને કંઈક વળી વધે તો સારું વધે એમ. હે તો એમને આ તમને બીજી બાય કરવાની ઈચ્છા ક્યારથી થઈ એમાં હું છે કે મારું મન તો કેદુનું ટૂંકમાં છે જ. હે એમાં નથી પછી આપણે અમારામાં તો શું છે પછી અમારા જ્ઞાતિમાં તો શું છે કે અત્યારે બહુ ઓલું છે. હા એમાં હતી કરવાની પછી કીધું આ તમારા ફોટા હું જોઉં છું. હે એટલે મેં કીધું ભાઈને વાત કરી આપણે ભાઈને. હે વિડીયો તો ઈચ્છા થઈ ગઈ વિડીયો જોઈને ઈચ્છા થઈ ગઈ ભાઈ તમારા. એવું એલા ભાઈ સારું કહેવાય હે વિડીયો હું જોઉં છું આજ લગભગ અઠવાડિયે ત્યાં. હે હા ભાઈ ક્યાંક આપણું જો ગોઠવી દે તો. હા એલા ભાઈ સારું કર્યું આપણી પાસે કાંઈ ઘટાવું નથી ભાઈ. શું વાત છે એમ આ ડબલ એક કામની છે આપણે. હે હમ. હમ મકાન બનાવ્યા રૂપિયા 12 લાખ ખર્ચા. હે બધું નવા ખાતે થયા. હે હા એમાં આપણે કઈ ખોટું બોલવાની વાત નથી સમજો. હા
પછી આ આપણો નંબર કયો નીકળ્યો ભાઈ યુટ્યુબ ના નીકળ્યો ને હા હા આ નીકળ્યો હા તે ગમે એ તમે ફોટો રાખી દો તમારી રીતે એટલે નહીં તમને ફોટો મોકલતા નથી આવડતું? નથી આવડતું તમે ગમે એ રાખજો અને એમાં કાંઈ ઘટે એવું નથી મારામાં શું વાત છે? તો ફોટો મોકલો ને પણ. ફોટામાં આમાં કોઈ પાણી નથી હું સવારી હા કોઈ છે જ નહીં એટલા એને તમારા બે જણાનો ફોટો હારે છે? ના 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 નથી? ફોટો હા નથી હા નથી ફોટો કેમ નથી પાડતા? ભાઈ એમાં પાડવામાં તો એવું છે કે હવે ઈ આજ 10-12 વર્ષ તકલીફ પડી ગઈ છે એટલે પછી એમાં હવે ઈ ફોટા કાંઈ છે નહીં પેલા ના પેલા તો સિસ્ટમ શું હતી હે એટલે બહુ જામતું નથી લાગતું તમારે ત્યારે? હા પછી એમાં જાવામાં તો હું પછી હોય મને કયો તમે એમાં હે આપણે દેખાવમાં પૂરા છે બધી રીતે હે હા એટલે તમને મન યોગ લાગે એવો ફોટો સારો દેખાવાનો રાખી એમ દો નહીં તમે દેખાવડા છો બહુ તમારી ઘરવાળી ઈ જરા છે હા બધા સમજી ગયું હા એટલે નહીં મજા આવતી હોય બરાબર ને? હા ને મજા આવવામાં એમાંય પાછો હાથમાં તકલીફ છે બરાબર હા મૂળ ટૂંકમાં ગમતું નથી એમ કહો ને? હા આને બધું ભેગું થયું છે ભાઈ ચોખવટ કરતા નથી કે ભાઈ મને ગમતું નથી આ બરાબર ને? હા હે બધું ભેગું થયું સમજી ગયું હા લે તો બહુ નહીં જામતું હોય. નથી જામતું યાર આવ હે હા નથી જામતું આમ ઘરમાં ભણે કે ન ભણે વાતચીત કરો કે ન કરો? ના એમ કોઈ જાતનો વાંધો નથી અહીંયા હાથની જાત સમજી ગયું બાકી વાતચીત એવું બધું તો કરો ને? બધું હા છોકરા બોકરા બધા રેડી ને? હાવ એમાં કાંઈ ઘટે કાંઈ વાંધો નહીં. હાલો ને આપણે યુટ્યુબ પર કરી દેવું. હા તમને મજા આવે એવો ફોટો રાખી દેજો તમારી મજા આવે એવો ફોટો રાખું બસ. હા ભલે ફોન કેદી કરજો મને હવે 3-4 દી પછી આવી જા. હા ભલે હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.